હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરીશું 13 ઓક્ટોબરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. શરૂ કરીએ આજનો વિડીયો 13 ઓક્ટોબરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં સ્વતંત્ર સેનાની જયપ્રકાશ નારાયણ જેમનું નામ છે એમની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલી હતી? તો જયપ્રકાશ નારાયણ એક સ્વતંત્ર સેનાની હતા. એમની 118મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. તો આન્સર આવશે ઓપ્શન બી 118. તો આ છે જયપ્રકાશ નારાયણ, એક સ્વતંત્ર સેનાની હતા અને પ્રધાનમંત્રીએ એમને જયપ્રકાશ નારાયણની 118મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. જન્મ ક્યારે થયેલો હતો જયપ્રકાશ નારાયણનો? તો જન્મ થયેલો હતો એનો 11 ઓક્ટોબર 1902ના રોજ. બરાબર, 11 ઓક્ટોબર 1902ના રોજ બ્રિટિશ ઇન્ડિયા વખતના બિહાર રાજ્યના સારણ જિલ્લાની અંદર એમનો જન્મ થયેલો હતો. કરેક્શન કરી લેજો, 2020 નહીં પરંતુ 11 ઓક્ટોબર 1902ના રોજ. ક્યારે? 11 ઓક્ટોબર 1902ના રોજ એમનો જન્મ થયેલો હતો બ્રિટિશ ઇન્ડિયા વખતના બિહારમાં. બરાબર. રોમન મેગ્સેસે પુરસ્કાર એમને મળેલો છે. થોડાક એચિવમેન્ટની વાત કરીએ એમના તો રોમન મેગ્સેસે પુરસ્કાર એમને મળેલો છે 1965માં અને ભારત રત્ન એવોર્ડ પણ એમને મળેલો છે 1999માં. બરાબર. તો 1999માં ભારત રત્ન એવોર્ડ. આ એક મોસ્ટ એમપી ગણી લ્યો, એકાદ વખત પરીક્ષાની અંદર પણ પૂછાઈ ગયું છે. તો આટલી બાબતો છે આમના વિશે આપણે યાદ રાખશું. તાજેતરમાં 11 ઓક્ટોબર 2020ના રોજ નાનજી દેશમુખ એમની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી? નાનજી દેશમુખ એમની હાલમાં જ તાજેતરમાં 104મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. તો ખાસ યાદ રાખજો, ઓપ્શન સી આપણો આન્સર છે. બરાબર. જયપ્રકાશ નારાયણ પૂછાય તો 118મી છે અને નાનજી દેશમુખની પૂછાય, બંનેનો 11 ઓક્ટોબરના રોજ જ જન્મ થયેલો છે. બરાબર. તો 11 ઓક્ટોબર 2020ના રોજ કેટલામી જન્મ જયંતિ હતી એવો પ્રશ્ન છે. તો આન્સર આવશે આપણો 104, ઓપ્શન સી સાચો આન્સર છે. નાનજી દેશમુખ આ તમે ફોટામાં જોવો છો, આરએસએસ છે એના સ્વયંસેવક હતા. આરએસએસનું પૂરું નામ શું થાય? રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ. તો 11 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી એમને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે અને 104મી જન્મ જયંતિ છે 2020ના રોજ. એમનો જન્મ થયેલો હતો 11 ઓક્ટોબર 1916ના રોજ અને ક્યાં થયેલો હતો? બ્રિટિશ ઇન્ડિયા વખતના હૈદરાબાદમાં. જયપ્રકાશ નારાયણનો ક્યાં થયેલો હતો? બિહારમાં અને આમનો થયેલો છે હૈદરાબાદમાં. આમના પણ થોડાક અચીવમેન્ટની વાત કરીએ તો પદ્મ વિભૂષણ એવોર્ડ મળેલો છે 1999માં. આ જ વર્ષે જયપ્રકાશ નારાયણને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો હતો અને આમને પણ ભારત રત્ન એવોર્ડ મળેલો છે ક્યારે? 2019માં. ચલો પ્રશ્ન હવે તમારા માટે, 2019માં નાનજી દેશમુખને ભારત રત્ન એવોર્ડ મળેલો હતો, એની સાથે બીજા કયા કયા વ્યક્તિને ભારત રત્ન એવોર્ડ મળેલો હતો 2019માં? જો 2020માં તો એ કંઈ ભારત રત્ન એવોર્ડ જાહેર જ નથી થયા. 2019માં જાહેર થયા હતા. નાનજી દેશમુખ સિવાય કોને કોને મળેલો છે એનો આન્સર તમારે મને કોમેન્ટમાં આપવાનો છે. તાજેતરમાં વર્ષ 2020નો અર્થશાસ્ત્ર ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર કુલ કેટલા વ્યક્તિને આપવામાં આવ્યો છે? અર્થશાસ્ત્ર ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો છે કુલ 2 વ્યક્તિને. તો આન્સર આવશે ઓપ્શન એ. હાલમાં જ અર્થશાસ્ત્ર ક્ષેત્રનો નોબેલ પુરસ્કાર જાહેર થયો. આ બંને વ્યક્તિને આપવામાં આવેલો છે. બંનેના નામ યાદ રાખશું. પોલ આર મિલગ્રોમ અમેરિકાના છે અને રોબર્ટ બી વિલ્સન આ પણ અમેરિકાના છે. તો બંને અમેરિકાના વ્યક્તિ છે. બરાબર. નોબેલ પુરસ્કાર એમને મળેલો છે અને શેના માટે મળેલો છે? અર્થશાસ્ત્ર ક્ષેત્રમાં મળેલો તો છે, પરંતુ શા માટે આપવામાં આવેલો છે? તો હરાજીના સિદ્ધાંતમાં સુધારાઓ તેમજ નવી હરાજી બંધારણ છે એની શોધ કરવા માટે છે એમને આ પુરસ્કાર આપવામાં આવેલો છે. તો ખાસ યાદ રાખજો બંને વ્યક્તિના નામ અને બંને અમેરિકાના છે. તો અર્થશાસ્ત્ર ક્ષેત્રના નોબેલ પુરસ્કારની વાત થઈ ગઈ. હવે માત્ર એક જ બાકી છે સાહિત્યનો, એ પણ આજે સ્ટડી કરી લઈએ. તો સાહિત્ય કેટેગરીનો નોબેલ પુરસ્કાર કુલ કેટલા વ્યક્તિને આપવામાં આવેલો છે? પ્રશ્ન એવો છે. તો
તો સાહિત્ય ક્ષેત્રનો પુરસ્કાર જે છે એ આપવામાં આવ્યો છે માત્ર ને માત્ર એક વ્યક્તિને. આન્સર આવશે ઓપ્શન સી. તો સાહિત્ય કેટેગરીનો નોબેલ પુરસ્કાર છે જાહેર થઈ ગયો છે. આ છે સાહિત્ય કેટેગરીના નોબેલ પુરસ્કારના વિજેતા, જેમનું નામ છે લુઈસ ગ્લક. બરાબર. તો લુઈસ ગ્લક છે, એમને આ પુરસ્કાર આપવામાં આવેલો છે સાહિત્ય ક્ષેત્રનો. અમેરિકાના પ્રસિદ્ધ કવિયત્રી છે જેમને આ એવોર્ડ આપવામાં આવેલો છે. પ્રશ્ન એમ પૂછાય કયા દેશના છે, તો યાદ રાખી લેવાનું અમેરિકાના. મોસ્ટલી આ વખતના જે નોબેલ પુરસ્કાર છે એમાં અમેરિકાના વ્યક્તિઓ વધારે છે. ઓકે. આ સિવાયની વાત કરું તો એમનો જે શા માટે આ પુરસ્કાર આપવામાં આવેલો છે, તો એમને તેના નિર્વિવાદ કાવ્યાત્મક અવાજ માટે જે કઠોર સુંદરતાથી વ્યક્તિગત અસ્તિત્વને સાર્વત્રિક બનાવે છે એ માટે એમને આ નોબેલ પુરસ્કાર આપવામાં આવેલો છે. તો શા માટે આપવામાં આવેલો છે એવું પણ ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાતું હોય છે, તો આ પણ યાદ રાખશું. ઓકે. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ આની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ દર વર્ષે ઉજવાય છે 11 ઓક્ટોબરના રોજ. તો આન્સર આવશે ઓપ્શન બી. તો તાજેતરમાં 11 ઓક્ટોબર 2020ના રોજ આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી. અંગ્રેજીમાં કહીએ તો ઇન્ટરનેશનલ ડે ફોર ગર્લ ચાઇલ્ડ. બરાબર. બંને રીતે યાદ રાખવાનું, કેમ કે પરીક્ષામાં ઘણી વખત અંગ્રેજી નામ પણ આપી દે આ રીતે. ઇન્ટરનેશનલ ડે ફોર ગર્લ ચાઇલ્ડ ક્યારે ઉજવાય, તો પણ આન્સર આવે 11 ઓક્ટોબર. થીમ શું હતી આ વખતની? થીમ હતી માય વોઇસ અવર ઇક્વલ ફીચર. ફરી વખત થીમ શું હતી? માય વોઇસ અવર ઇક્વલ ફીચર. આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ 11 ઓક્ટોબરે ઉજવાય. અને સૌથી પહેલો ક્યારે ઉજવાયો? 2012માં. જ્યારે કોઈ પણ અગત્યના દિવસોની વાત આવે ને ત્યારે એક તો સૌથી પહેલો ક્યારે ઉજવાયો એ ખાસ યાદ રાખવાનું. એક તો એ દિવસની ઉજવણી ક્યારે થાય છે એ યાદ રાખવાનું, એટલે કે તારીખ. બરાબર. અને એક તો એની થીમ. આ 3 પોઈન્ટ છે દિવસોમાં યાદ રાખશો તો મોસ્ટલી મોટા ભાગના પ્રશ્ન છે આ 3 પોઈન્ટમાંથી જ પૂછાતા હોય. આની બહારનું મારા ખ્યાલથી તો દિવસોના ઓલામાં પીએચડી કરવાની જરૂર નથી. દિવસો જ્યારે પણ પૂછાય ત્યારે આ 3 ટોપિકમાંથી જ ક્વેશ્ચન નીકળે. એક તો સૌથી પહેલો ક્યારે ઉજવાયો, એક તો એની તારીખ અને એની થીમ. આ 3 વસ્તુમાંથી જ પ્રશ્ન નીકળે જ્યારે દિવસોમાંથી પ્રશ્ન બનાવે ત્યારે. અને રાષ્ટ્રીય બાલિકા દિવસ અથવા તો નેશનલ ડે ફોર ગર્લ ચાઇલ્ડ એની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? 24 જાન્યુઆરીએ. અને સૌથી પહેલો ભારતની અંદર રાષ્ટ્રીય બાલિકા દિવસ ક્યારે ઉજવાયો એવું પૂછાય તો 2008માં. બરાબર. તો આપણે 2008થી જ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવણી થઈ, એ પહેલાંથી જ આપણે રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવીએ જ છીએ. ઓકે. 24 જાન્યુઆરીએ. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં ભારતમાલા પરિયોજના અંતર્ગત ઓગસ્ટ 2020 સુધીમાં 12,413 કિલોમીટર રોડ બનાવવામાં આવેલો છે. આ પરિયોજનામાં કુલ કેટલા પ્રોજેક્ટને એવોર્ડ આપવામાં આવેલો છે? તો આ પરિયોજનાની અંદર કુલ 322 પ્રોજેક્ટ છે. બરાબર. એને એવોર્ડ આપવામાં આવેલા છે. તો પ્રોજેક્ટ કેટલા છે? 322 પ્રોજેક્ટ છે, જેના અંતર્ગત આટલા કિલોમીટર રોડ બનાવવામાં આવેલો છે. અને જે પરિયોજના છે એનું નામ શું છે? ભારતમાલા પરિયોજના. તાજેતરમાં કયા દેશે કોવેક્સ પહેલમાં સામેલ થવાની જાહેરાત કરી છે? તો કોવેક્સ પહેલમાં અત્યાર સુધીમાં 150 દેશો જોડાઈ ગયા છે, પરંતુ ચીન એમાં જોડાયેલું નહોતું. ચીને હાલમાં જ જોડાવાની જાહેરાત કરી. અને અમેરિકા અને રશિયા જેવા મોટા દેશો હજી સુધી આ પહેલમાં જોડાયા નથી. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં કયા દેશે પોતાની રાજધાનીમાં કોરોના વાયરસના કારણે નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે? તો નાઇટ કર્ફ્યુની જાહેરાત કરી છે જર્મનીની રાજધાની બર્લિનમાં. બરાબર. તો કોરોના વાયરસના કારણે નાઇટ કર્ફ્યુ જર્મનીએ ઓક્ટોબર 2020માં લગાવ્યો છે. બરાબર. આ સિવાય જોર્ડને પણ પોતાના કન્ટ્રીની અંદર લોકડાઉન જાહેર કર્યું છે. તો આ બધા દેશો યાદ રાખી શકો છો તમે. ઓક્ટોબર દરમિયાન એમણે લોકડાઉન કરેલું છે. તાજેતરમાં અવિનાશ ખુરશીકરનું નિધન થયું, તેઓ કોણ હતા? અવિનાશ ખુરશીકર છે એક અભિનેતા હતા. તો યાદ રાખજો, અવિનાશ ખુરશીકર અભિનેતા હતા. તાજેતરમાં યુદ્ધ સેવા મેડલ મેળવનાર સૌપ્રથમ મહિલા કોણ બન્યું? યુદ્ધ સેવા મેડલ મેળવનાર સૌપ્રથમ મહિલા બન્યા છે મિન્ટી અગરવાલ. આન્સર આવશે મિન્ટી અગરવાલ. તાજેતરમાં જ WTO દ્વારા વર્ષ 2020માં માલ વ્યાપારમાં કેટલા ટકા ખોટ થવાનું અનુમાન લગાવ્યું છે?
માલ વ્યાપારમાં આ કોવિડ-19ના કારણે કુલ 9.2% ખોટ થશે એવું અનુમાન લગાવ્યું છે WTOએ. WTOની સ્થાપના થઈ હતી 1995માં. મુખ્ય મથક છે એનું સ્વિટ્ઝરલેન્ડમાં. તો આન્સર આવશે સ્વિટ્ઝરલેન્ડ. તાજેતરમાં કયા રાજ્યની સરકારે સ્વનિર્ભર નારી આત્મનિર્ભર યોજના શરૂ કરી છે? તો સ્વનિર્ભર નારી આત્મનિર્ભર યોજના શરૂ કરી છે આસામની સરકારે. આસામના મુખ્યમંત્રી છે સર્વાનંદ સોનોવાલ. રાજ્યપાલ છે જગદીશ મુખી. તાજેતરમાં પ્રસાર ભારતીની કૃષિ પ્રૌદ્યોગિકી તાજેતરમાં પ્રસાર ભારતીએ નવી કૃષિ પ્રૌદ્યોગિકી અને નવાચારના વિકાસ માટે કોની સાથે કરાર કર્યા છે? તો હાલમાં જ પ્રસાર ભારતી છે એને નવી કૃષિ પ્રૌદ્યોગિકી અને નવાચારના વિકાસ માટે કરાર કર્યા છે ઇફકો સાથે. ઇફકોનું પૂરું નામ ખાસ યાદ રાખજો, ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ, અને એની સ્થાપના થઈ હતી 1967માં. આવા પ્રશ્ન પણ પૂછાઈ જતા હોય છે પરીક્ષાની અંદર કે ઇફકોની સ્થાપના ક્યારે થઈ અથવા તો ઇફકોનું પૂરું નામ શું છે? ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ. તાજેતરમાં રાષ્ટ્રીય ડાક સપ્તાહની ઉજવણી ક્યારે કરવામાં આવી? 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ડાક સપ્તાહની ઉજવણી કરવામાં આવી. તો આન્સર આવશે 9 થી 15 ઓક્ટોબર. હાલમાં કઈ કંપનીએ પોતાના તમામ કર્મચારીઓને લાઈફ ટાઈમ વર્ક ફ્રોમ હોમ કરવા માટેની છૂટ આપી છે? તો આ છૂટ આપી છે માઇક્રોસોફ્ટે. ચલો, આજના વિડીયોમાં માત્ર ને માત્ર એક જ પ્રશ્ન પૂછું છું. આજે માઇક્રોસોફ્ટ છે બરાબર, એની સ્થાપના ક્યારે થઈ, એના CEO કોણ છે અને એના સ્થાપક કોણ હતા? બરાબર, આ 3 પ્રશ્નો આન્સર દેવાના છે. અને ચોથો એક ઉમેરી દઉં, માઇક્રોસોફ્ટ છે એનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? બરાબર, તો બસ આ 4 પ્રશ્ન છે આજના વિડીયોની અંદર. એક જ ટોપિકની અંદરથી પૂછું છું, જેથી તમને સર્ચ કરીને પણ લખવું હોય તો તમને ઇઝી રહે. ઓકે, તો થોડુંક સિરિયસલી લેજો પ્રશ્નને, કેમ કે કમ્પ્યુટરના સંદર્ભમાં પણ આવા પ્રશ્ન ઘણી વખત પરીક્ષાની અંદર પૂછાઈ ગયા છે. તો બસ મજા આવી તો લાઈક કરજો, શેર કરજો આપના મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, બેલ સિમ્બોલ દબાવજો જેથી આવનાર વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.